અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે। કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે। એમસી દ્વારા વિસર્જન માટે 49 કુંડ બનાવાયા છે। 8 કરોડના ખર્ચે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે। અમદાવાદમાં કુલ 40 સ્થળે કૃત્રિમ કુંડ બનાવાયા છે। ફાયર વિભાગની 5 ટીમ વિસર્જન કુંડ ખાતે તૈનાત કરવામાં આવી છે। સૌથી વધુ 13 કુંડ પશ્ચિમ ઝોનમાં બનાવવામાં આવ્યા છે। એ રીતે આપણે દાદાને વિદાય આપવામાં આવશે। એના દ્વારા મહાનગરપાલિકા દ્વારા દરેક કુંડ ઉપર લાઇટની વ્યવસ્થા હોય, ફાયર બ્રિગેડના 250 જેટલા કર્મચારી, 50 જેટલા જેસીબી મશીન, 50 જેટલી ક્રેન અને અધિકારીઓ આ જગ્યાએ ઉપસ્થિત રહેશે અને એ રીતે મહાનગરપાલિકાએ શનિવાર માટે દાદાના વિસર્જન વખતની જે તૈયારી હોય એ તમામ તૈયારી પૂર્ણ કરી છે। ગણેશ મહોત્સવને 10 દિવસ સુધી ભક્તો ભગવાન ગણેશજીને ઘરે લાવીને ખૂબ જ રંગે ચંગે પૂજા અર્ચના કરતા હોય છે। ત્યારે જે હવે ગણેશ મહોત્સવને શનિવારના દિવસે ગણેશ વિસર્જન છે, ત્યારે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં 49 જેટલા કુંડ જે છે બનાવવામાં આવ્યા છે, જેને લઈને લોકો પોતાની મૂર્તિનો જે વિસર્જન જે છે આ કુંડમાં કરી શકે છે। આ કુંડ એટલા માટે બનાવવામાં આવ્યા છે કે નદી પ્રદૂષિત ન થાય તેના માટે આ કુંડની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। નાની મૂર્તિની વાત કરવામાં આવે તો તરવૈયાઓ અહીં મૂકવામાં આવતા હોય છે અને તેઓ લોકો દ્વારા આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। જ્યારે મોટી મૂર્તિ માટે જે જેસીબી અને હાઇડ્રા જેવા જે મશીન જે છે અહીં રાખવામાં આવશે અને ત્યારબાદ જે છે વિસર્જન માટે એ મશીનનો ઉપયોગ કરીને અને મોટી મૂર્તિને કુંડમાં વિસર્જન કરવામાં આવશે। એટલે કે જ્યારે ગણેશ વિસર્જન શનિવારના રોજ થવાનું છે, ત્યારે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારની જે વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે 245 જેટલા ફાયર જવાનો જે છે ખડે પગે વિસર્જનના દિવસે રહેશે। કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।